ચોગડે પાછળે સગડે સાસડે. આણંદમાં ફૂટપાથ પર રહેતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના બાળકો ભણે તથા આગળ વધે તેવા અગાધ પ્રયત્ન ઉમાબેન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઉમાબેન દ્વારા છેલ્લા 6 વર્ષથી આ બાળકોને ભણાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં તેમણે 250 જેટલા બાળકોને ભણતર આપ્યું છે. આ ક્લાસમાં 4થા ધોરણથી લઈને 10મા 11મા ધોરણ સુધીના બાળકો ભણવા માટે આવે છે. ઉમાબેન દ્વારા આ બાળકોને ભણતરની સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે જાણો તેમની પાસે. મારું નામ ડૉક્ટર ઉમા શર્મા છે. હું નલિની અરવિંદ આર્ટ્સ કોલેજમાં તત્વજ્ઞાનની અધ્યાપિકા છું. છેલ્લા 6 વર્ષથી 2018થી ફૂટપાથ સ્કૂલ આપ જોઈ શકો છો ચલાવું છું. જેમાં જે ફૂટપાથ પર રહેનારા બાળકો છે, જે 4 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના છે, એ બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણી રહ્યા છે. અત્યાર સુધીમાં મેં 250થી વધારે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપ્યું છે અને અત્યારે આ વર્ષે 10મા ધોરણના 3 વિદ્યાર્થીઓ મારા પાસ થયા અને 11મા ધોરણમાં આવ્યા. એટલે મારી સ્કૂલ હવે 1લા ધોરણથી 11મા ધોરણ સુધીની થઈ ગઈ છે. આ વર્ષે પણ 10મા ધોરણમાંથી મારા 8 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આ બધા જ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ જાય છે, કેટલાક નથી જતા. અને આ બધા જ વિદ્યાર્થીઓને સાંજના સમયે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી હું શિક્ષણ આપવાનું કાર્ય કરું છું. 6 વર્ષ થઈ ગયા છે અને 6 વર્ષમાં આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના મા બાપ બંને નથી, કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમની મા નથી, કેટલાક એવા છે કે જેમના પિતા નથી. એવા તમામ બાળકોની આ 6 વર્ષથી હું મારાથી જેટલું થઈ શકે છે કરવાનો પ્રયત્ન કરી રહી છું. બાળકોને ખાલી શિક્ષણ આપવાનું કામ નથી કરી રહી, એમને સંસ્કારનું સિંચન કરવાનું, એમનામાં સ્વાસ્થ્યના, સ્વચ્છતાના બધા જ સિંચન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સિંચન દયા શકુન ફાઉન્ડેશનની સ્થાપના મેં એટલા માટે જ કરી છે કે જેના કારણે થઈને આ બાળકોની જે મેડિકલ પ્રોબ્લેમ હોય છે એના માટે પણ અમે પ્રયત્નો કરીએ છીએ. એમની સારવાર છે, એમનામાં માલ ન્યુટ્રિશન, કુપોષણના પણ આ વિદ્યાર્થીઓ મારા શિકાર છે, કારણ કે રોડ ઉપર રહે છે, એમને પોષણ પણ મળતું નથી. સાંજે એક સમયનું એમને જમવાની પણ અમે લોકો વ્યવસ્થા કરીએ છીએ. હું પોતે ફૂટપાથથી અહીં સુધી પહોંચી છું, એટલે મને એમ થયું કે જો હું ફૂટપાથથી અહીં સુધી આવી શકતી હોઉં તો આમાંથી પણ કોઈ ક્યાંક ને ક્યાંક પહોંચી શકશે. ઉમાબેન દ્વારા ભણાવવામાં આવતા બાળકોના અભિપ્રાય વિશે જાણીએ 10મા ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ પાસે. હિમાંશુ તુલસીભાઈ સરગરા છે. હું સાંઈબાબા મંદિર પાસેથી આવું છું અને હું આ શાળામાં ધોરણ 8માંથી અહીં જોઈન થયો હતો. મને 10મામાં થોડુંક એમ ગણિત અને અઘરા વિષયો થોડાક અઘરા લાગતા હતા, એટલે મેડમે અમને બહુ સારી રીતે ભણાયા અને 10મામાં મારા 54% આવ્યા હતા. મેડમ અમને ખૂબ સારું ભણાવે છે. મારા પપ્પા નથી અને માતા ઘરકામ કરે છે. ફ્યુચરમાં તો આર્મી ભણવાનો વિચાર છે. મારું નામ રવિ નરેશભાઈ વસાવા છે. હું ધોરણ 11માં ભણું છું. હું 8મા ધોરણથી ટ્યુશન કરું છું. અમે 10મામાં થોડાક ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો અમને નતા આવડતા, તો મેડમ અમને 10-11 વાગ્યા સુધી બેસાડીને અમને બોર્ડની પરીક્ષાની તૈયારી કરાવતા. મારે બોર્ડની પરીક્ષામાં 45% આવ્યા છે. મારા મમ્મી ઘરકામ કરે છે. હું સિદ્ધિવિનાયક મંદિરની સામે રહું છું.